જય માતાજી મિત્રો, આજથી નવરાત્રિની શરૂઆત થાય છે અને આજે પહેલું નોરતું છે અને અમે આજે આવી ગયા છે માતાના મળ આશાપુરામાંના દર્શન કરવા માટે. મિત્રો, તમે કચ્છમાં આવો અને તમને પવનચક્કી જોવા ના મળે એવું તો બને જ નહીં. મિત્રો, નવરાત્રિ ચાલતી હોવાથી ઘણા બધા ભક્તો અહીંયા ચાલતા માતાના મળ સુધી જતા હોય છે અને એમના માટે ખાસ વિસામાની સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે, જ્યાં તમે જમી શકો છો, રહી શકો છો અને આરામ પણ કરી શકો છો. અને મિત્રો, આવા વિસામા જે છે એ તમને 100, 200 મીટરના અંતરે તમને જોવા મળી જશે. મિત્રો, મંદિરની નજીકમાં પણ તમને ઘણી બધી હોટલો ત્યાં જોવા મળી જશે, જ્યાં તમે રોકાઈ શકો છો. અને અમે અહીંયા મા મઢવાળી હોટલની અંદર રોકાયા હતા. તમે પણ આવો તો તમે પણ વિઝિટ ત્યાં કરી શકો છો. મિત્રો, આ છે મંદિર તરફ જવાનો રસ્તો અને ત્યાં આગળ એક બજાર આવે છે અને ત્યાંથી તમે પ્રસાદીની ખરીદી કરી શકો છો. અને મિત્રો, આ છે માતાજીનું મંદિર અને તમે જોઈ શકો છો અને તમે દર્શન પણ કરી શકો છો. મિત્રો, મંદિરની અંદર પણ તમને ફ્રીમાં જમવાની સુવિધા મળી જવાની છે. મંદિરનો મિત્રો તમને બહારથી વ્યૂ કંઈક આવો જોવા મળી જશે. મિત્રો, હવે અમે નીકળી ગયા છે મા ખાટલા ભવાની માના દર્શન કરવા માટે, જે મંદિરથી 2 કિલોમીટરના અંતરે એક ડુંગર ઉપર આવેલું છે. અને મિત્રો, આ છે મા ખાટલા ભવાની માનું મંદિર, જે તમે જોઈ શકો છો. અને મિત્રો, આ મંદિર એક ડુંગર ઉપર આવેલું છે. મિત્રો, આ મંદિર ઉપર તમારી 4 વ્હીલ બાઇક પણ ત્યાં જઈ શકે છે. અને મિત્રો, આ છે મા ખાટલા ભવાની માની મૂર્તિ, તમે જોઈ શકો છો મિત્રો, અને દર્શન પણ કરી શકો છો. અને મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ નારાયણ સરોવર બાજુ અને ત્યાં જ કોટેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. અને મિત્રો, આ છે નારાયણ સરોવર, તમે જોઈ શકો છો. અને મિત્રો, આ છે કોટેશ્વર મહાદેવનું મંદિર, તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો, કોટેશ્વર મહાદેવનું મંદિર એ દરિયા કિનારે આવેલું છે. અને મિત્રો, અહીંયાથી પાકિસ્તાનનું કરાચી એ લગભગ 50 થી 60 કિલોમીટર દૂર છે.
અને મિત્રો આ છે કોટેશ્વર મહાદેવ મંદિરનો અંદરનો ભાગ, જે તમે જોઈ શકો છો મિત્રો. અને અહીંયા તમે મહાદેવજીના દર્શન પણ કરી શકો છો.